સોનલ કેટલીક વાર છે ટિફિન ને? એ સોનલ તને કહું બની ગયું ટિફિન? હું એમ કહું કે આ ટિફિન નથી બનાવ્યું મેં. કાંતિ પણ કાનો બનાવ્યું. લે માર બહાર જાવું તી. એ પણ તારે બહાર જાવું એમાં મારે થોડું કઈ બપોરે અહીં ખાવા ધક્કો ખવાય. એ છે ને બપોર થાય ને તો ખાઈ જઈજો, બપોરે રાંધી નાખી. બહાર જાવું હજી ઘણું કામે છે, ઘરમાં કેટલું કામ પડ્યું. એ બધું તમને કહેવાનું હોય મારે. ક્યાં જાવું તારે? હે તે હું એમ કહું તમને કઈ જવાનું કે જાવું હોય તો મારે લે. હું એમ કહું કે તમે ગમે ત્યાં જાવ, નવા લુગડા પહેરી ના ભાગ્યા લેખ લેખ કરતા તે કઈ મને પૂછીને જાવ. એ પણ મારે કેટલો મોટો ધક્કો થાય, 15 કિલોમીટર છે આઘું કારખાનું છે, ત્યાંથી મારે ધક્કો ને. એક ખાવા હાટું થઈ ના તો ટિફિન કરી દે તો આવવું નહીં મારે પાછું. એ છે ને હું તો એમ કહું કે જિંદગીમાં તમારે ધક્કો જ છે, એટલે આ ધક્કો ખાઈ જઈજો તમે. એ મારે ખોટી તારી એરે લપ કરવી નત, મારો દી બગડશે એટલે તો કાંઈ એની કરી નાખી. હવે હું બાકી છે હા એમ કે ધડ નત કરવી. અરે હું તો એમ કહું કે ધડ કરવા જન્મ લીધો તમે ભટકાઈ ગયા. ઓહો મારે તો કેટલું બધી મોડું થઈ ગયું છે, બધાય વયા ગયા હશે મંદિરે. ઓલી સોનલે વઈ ગયો હે મંદિરે, મારે મોડું થઈ ગયું તી. ઓલી નૈના ને આરતી બેય પૂગી ગયો હે. લે પૂછડી તું હજી નથી ગઈ મંદિરે? થઈ ગઈ ને પૂછડી બધી તૈયારી? હા સોનલ ફરાર બનાવી લીધો છે તે પોપડનો? એ હું બનાવ્યું તે પૂછડી કે તો મને? હા ફરાળી છેવડો છે, બટેટા છે, કેળા છે, ચીકુ છે, બધું જ છે અલગ અલગ. હે હારું લેતો તો હું તો છે ને બાને કહેતી હતી કે માર સોનકીન ન્યા જાવું છે ફરાર કરવા, તો બા કે નવરી ન હોય ને ન્યા શું કામ જાવું, તું તારો ઘરે બનાવી લે. એટલે પછી સોનલ ને ના પાડી છે મમ્મીને. હવે એમાં શું ફરાર કરવા આવી હોય તો બેયને મજા આવે તે ને. હા એમે મને તારા હાથનું બહુ ભાવે સોનલ. એ સોનલ તને હું એક વાત કહું, આ ગામમાં મારી બધી બેનપણીના લગ્ન થઈ ગયા, પણ તું છે ને સોનલ મારી પાક્કી બેનપણી છે. જો કહું ને તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે યાર. હે એવું છે પૂછડી? મને કોઈ દી એવું નથી થયું કે મારી કોઈ બેનપણી નથી. મારે જો ગમે ત્યાં ખરીદી કરવા જાવી હોય તોય તું જોડે આવે, કે ફરવા જાવું હોય તોય તું આવે, મંદિરે જાવું હોય તોય તું ભેગી જ હોય. આપણે બે બધાયમાં ભેગી જઈએ કા સોનલ? એ જો પૂછડી બધાયના લગ્ન થઈ ગયા ને આખરે ભગવાન કરે તારું ક્યાંક થઈ જાય. હે ને હું તો એમ કહું કે આખરે છે ને હારી પ્રાર્થના કરજે શંકર ભગવાન પાસેથી, તને હારો છોકરો જડી જાય ને હારા હારા જડે. કઈ વાંધો નહીં સોનલ. કે હું એમ કહેતી હતી પૂછડી તાર કેટલા મુહૂર્ત છે? એ છે ને ચોથું, પણ હું છે ને હાથ રેવાની છે. એ હારું લે. એ સોનલ હું તને શું કહું, જો ભોળાનાથ ને મારે 101 પ્રદક્ષિણા કરવી હો ને. એ હા તું એકલી કામ કરવા, હું એ કરી તારી આયરે. એ સોનલ ભાભી હારું ને? એ હા ખહુરિયા હારું જ છે મને. પૂછડી તને કેમ છે? મજા હો. એ પૂછડી તે હું એમ કહું મંદિરે જાય કામ? એલા તને ખબર છે તો હું કરવા પૂછે કે મારે વ્રત છે ને અમે પૂજવા જઈએ, દેખાતું નથી? હા પૂછડી છોકરીઓ અરે કઈક વાતું કરવાનું બાનું તો જોઈએ ને, મરી ગયા ને. એ પૂછડી તારી તો મને ખબર છે, પણ હું તો સોનલ ભાભી નું જોઉં. આ તો જો 35 વર્ષની થઈ તોય હજી પૂજવા જાય તું. કલટી ઘોડી થઈ ગઈ તું સોનલ ભાભી. પણ હું એમ કહું કે તારે હું લેવા દેવા છે? પણ આમ ન હોય સોનલ ભાભી, તે તો ગામમાં ફજીતા કરાવ્યા ફજીતા. એ કેવાના ફજીતા? હું એમ કહું કે એ છે ને કુંવારિયું પૂંજવા જાય ને ઈ તો બરોબર છે, પણ આ તમારે અડધું ગલતી ઘટપડવે હવે જવાતું હે કાવ. કે હું એમ કહું કે આ બધું તે હાથમાં રાખ્યું કે કોના ગામમાં પૂજા કરવા જાહે ને કોણ નહીં જાય ને? તું તારું કામ કરની કરતો હોય ને ગાડી મૂકીને બે ધોઈડા આવે નો હોય ત્યાંથી લબલબ કરતા. આતી જાવ નહીં, મારા બાપનું ક્યાં કહી જાય? આ તો મને હુઈ જો ને મેં કહી દીધું. એ હા તને તો એને એવું જ હુજે કોકના ખોઈસરા કાઢવાના. કઈ કામ ધંધો તો હુજતો નથી, કઈ કામ કર કામ તો કોક છોકરી દીહે ન કરે એ વાંઢો. ખહુરિયા તું જાની તે તો આખું મૂડ બગાડી નાખ્યું હો. એક તો માન હથવારો જઈડો એમાંય આવીને ટક ચાલુ કરી દીધું વગર બોલે. ને તને કહી દઉં તું મને કોઈ દી બોલાવતો નહી, તને અમે કઈ નતું પૂછ્યું, આવીને ટક કરેતી. અમે પૂજવા જાય એમાં તને શું વાંધો છે? ને છે ને કહી દઉં સાંભળતો જાય, કોઈ દી હામોય મળતો નહી ને ડાસુ ફેરવી નાખી. આવું થોડું સારું લાગે કે 35 વર્ષે હવે પૂજેતી ભગવાન. હાલતી નો થાની જવા દેની તું. હાલ પૂછડી હાલ, આપણે મોડું થાહે, આવા તો 17 મળે હાલ.
એ સોનલ, જો તું હાંબાની ખીચડી બનાવ ને તો થોડીક મન દીજે હો, મને બહુ ભાવે તારા હાથની. એ કાન અકતીમાં હારું છે ને? એ હા હારું હો. એ પણ તું હું પૂછડીયા સોનલ ભેગી હાલી નીકળી. લે મજાયા પાર્વતીનું વ્રત છે તો પૂજા કરવા તો જાવું જોઈએ ને. ના રે ના પૂછડી, તારે કઈ પૂજા કરવાની જરૂર જ નથી. કાન અકતી ડોહી, તું છે ને હાવ ઝીણકી, આખા ગામમાં ઝીણકી અમથી, તો તું તો પૂજા કરવા જાય. તો પછી આ પૂછડીને ક્યાં જરૂર છે પૂજા કરવાની? તે હું એમ કહું કે ગામમાં કઈ કાયદો રાખ્યો તમે કે મારે પૂજા કરવા નહીં જવાની? એ હરમાતી નેથી સાલી 42 વર્ષની કલઠી થઈ તું. એ તારે આ વ્રત ને પૂજા ને બધુંય ન કરવાનું હોય. જા ડૂબી જા ઢાંકણીમાં પાણી લઈને. આવી છોકરીઓ આરે હાલી નીકળતી હરમાતી નત, તૈયાર થઈ ગયા હાલી નીકળે તે છેન 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 કરતી. એ ડોહી તું મરી જા ગામના ખોસરા કાઢતી. જાની તું કરતી હોય કઈ ની. તું છે ને તને કહી દઉં, મારી પંચાયત તો રેવા જ દીજે. પોતાની વહુ માનતી નથી, મારી પાસે આવી મારા ખોસરા કાઢવા. બે નોખી કાઢી, એકલી રે હવે જીભડો હસવાઈ તો રહી ને પાછી તો મને ટક ટક કરવા આવી. મારા જેવી કોઈ ભૂંડી ની ને તને કહી દઉં હો નકટી ડોહી. એ મારું મૂકતું તારી આખી ગામ પંચાયત કરે. હવે તું ઝીણકી ની નથી, હોડે હણગાર હજીને ભાગી તી. હા ના નકડી અમથી. એ હા ગામ તો એને અદેખીનું છે ને એમાં પેલો નંબર તારો આવે તારો. અદેખાઈ કરવામાં ને ગામની ખોસરાઈ કરવામાં તો તે પીએચડી કર્યું કા? હું તો છે ને હાસા બોલી છે, આખા ગામને હાસું કહું. તારી જેમ નહીં કઈ હાલી નીકળી તી. મારે તો ગામમાં કો ખારા માણસને કેવું કે ખોસરાઈ કરવાનો એવોર્ડ હોય ને તો નકટી ડોહીને આપો. કે તું જી કરતી હોય ને ઈ કર. હું મંદિરે જાઉં, મહાણે જાઉં કે ગામને સોરે જાઉં, તારે મારું જોવાનું કઈ નથ હો. સમજી ગઈ ને? મારું તો કઈ નામ જ નહીં લેવાનું તારી મોયેથી. એ બંધ થઈ જા, મારી સામે બોલતી નહીં તું. નકટીમાં તમે ભૂંડા લાગો, અમે પૂંજવા જઈએ તોય તમને હામા મળ્યા એમાંય તમને વાંધો છે. આ ખોટી માથાકૂટ કરીને હું તમને મળે એમાંથી? મારા ભેગી બિચારી સોનલ આવે એમાં તમને શું વાંધો છે? આખું ગામ ઈની નહીં મારી અદેખાઈ કરો. મને હેરખેથી વ્રત નત કરવા દેતા, નથી પૂજવા જવા દેવી. ફૂલકેસરી રહીતી તઈએ આવું જ કર્યું તું. તમે હામાં મળ્યા તને ટક 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 ટક. હમણાં ઓલો ખહુરિયો જડ્યો તો ઈએ આમ જ ટક ટક કરતો તો. મારે ગામમાં કોઈને બોલાવવા જ નથી, પાણી લઈ લેવું. આખા આવા અદેખાઈ ના છે ગામમાં. એ મને કઈ વાંધો નથી, ફૂલકાજરી તારા જેવી છોકરીઓ રે આવ્યું કલટીઓ નો રે. એ હું રમ એમાં તારા બાપનું હું જાય. કલટી તું ઓહે તું. કલટી તારી માં ને કલટી તારી નાની માં ને કલટી થી તારી દાદી. કલટી ઓહે તું, મારું નામ નો લેતી ક્યાંય તું. એ હા તે હું તો સેજ કલટી. હું ક્યાં ના પાડું? કલટી ઘોડી આખા ગામની પંચાયત કરે કલટી થઈ તોય. કલટી ઘોડી માથે લાલ લગામ, બેઠી ભગવાનના નામ લેને પંચાયત ને મૂકીને ઈ ભેગું આવશે. આ કઈ નહીં આવે. એ અવાજ કરતી ની હો. હું કોણ? નકટી બુસી. હું શું બધાય કરતા ઉસી ને આખા ગામમાં લૂસી. પૂછડી તું કઈ ટેન્શન લે માં મૂકની. આ બધાયની માથા કૂટ્યું. હાલ આપણે બે પૂંજવા જાય. આ બધાયની વાહે મોડું થઈ ગયું. નકટી ડોહી નો હોય ત્યાંથી ગુડાઈ જાય. આખા ગામના મને વ્રત નત કરવા દેતા. લે અરે હું છે ને પૂછડી, તું મારી ઉપર ભરોસો કર, ઉપાડી કર માં લાઈ. એ ખહુરિયા હું એકલો બોલ કરે. એ કઈ નહીં નકટીમાં જોવની હવારમાં ઓલી સોનતીન પૂછડીએ મગજ ખરાબ કરી નાખ્યો. કાતી હું થયું? તો નકટીમાં મેં હાસી સલાહ દીધી કે એકી ઉંમરે હું આ બધા ફજીતા કરવાની જરૂર છે. હવે ગલતે ઘટપણ મે હવે વ્રત કરતા હે. એ આ ખહુરિયા મેં ઈને કીધું ને તો મને તો હામે સોઈતી નાગણની જેમ વસકા ભરવા ધોરી. મેં ઈસ કીધું કે સાલી 45 તું પુગવા આવી. આ ફૂલકાજરી જયા પાર્વતીને છોકરીઓ કરે તારે કરાય કઈ? એ હા હું ઈસ કેતો તો પણ સમજતી જ નત કઈ. હા ગમે ન્યા ઓલી પૂછડી ભેગી નીકળી જાય તૈયાર થઈને. લાલી લિપસ્ટિક ને મેકઅપ કરીને. પણ ઈને આ વ્રત જ ન કરવાના હોય. સાલી 45 વર્ષ વાળ્યું બાયું આ વ્રત કરે. આ બધુંય નાની છોકરીઓના વ્રતું છે. ને કા છે હાલી નીકળી કલટી કટપણ વે. હા પછી તો ગમે તઈએ લે. નક્કીમાં મને તો એવું લાગે કે સિબલાનું ઘરમાં કઈ હાલતું નહીં હોય હો. સિબલાનું હાલતું હોત તો એને નાનો પાડી હોત.
શિબલાની આબરૂ કેવી છે ગામમાં ને આ જોની આમ તૈયાર થઈ નીકળે તો ભૂંડી નો લાગે કામ પોઈતે તો લાગે પણ ઓઈલા નહીં ભૂંડો લગાડે પાછી કોકને તો એમ થાય ને કીનો ઘરવાળો નહીં ને સમજાવતો હોય કે ગલજે ઘટપણ વે હવે આવું બધું ન કરાય નક્કીમાં તેલ લેવા ગયા બધાય ભલેન પાણી પડે આપણે શું છે આપણે શું કરવા કોકની પંચાયત કરવી મૂકોની હાસી વાત છે આપણે શું લેવા દેવા આપણી ક્યાં દીકરી છે કા પહેલા જાતી હોય ત્યાં જાય આપણે શું એ હારું નક્કીમાં હાલો તો શિબલા હું છે કેમ હાલે તને હારું છે તું મને હામો મળી ગઈ મારે છે ને તને એક વાત કેવી હતી વાત પછી કરજો મને જવા દે મને ભૂખ લાગી તારે છે ને વાત કરવી હોય ને તો હાઈ જાય જોટાને 1:30 વાગ્યો મને ભૂખ લાગી ઊભો તો રે બહુ જરૂરી વાત છે એલા હું એમ કહું તારું ઘરમાં કઈ હાલતું નથી ભલા માણસ તારી બાયડી તો છો સાલી વરહની થઈ તો યટાણે જયા પાર્વતીના વ્રત કરે બોલ હા વાવું હોય હે ગામમાં તારી કઈક ઇજ્જત આબરૂ તો છે ને તારી આબરૂની દઈ નાખી હાવ એ હાર હું એને સમજાવ્યો એ રાજીયા ઊભો રે તો હું કામ છે મને ભૂખ લાગી 1:30 વાગ્યો એ પણ આમ વળકા હું કરવા ભરે નીરાઈતે બોલની મત દીકરો ખાવાનો ટાઈમ થયો ને બધા યાદ આવીને હું કહેવાનું છે તમારે બધાઈને આ તો છે ને વાત કેવી હતી તને બોલાવ્યો હું કહેવાનું છે બોલો તારા ભલાની વાત છે મારે કઈ લેવા દેવા ન થામાં આ તો તને જોઈ ગઈ મને યાદ આવી ગયું બાકી તો હું તને કહેવાની નથી મારે હું જો નક્કીમાં તમે મારું ભલું કર્યું હોત ને તો હું એટલો દુખી ન હોત આ ટિફિન વગરનો ગયો તો નોકરીએ ઈ જ વાત છે હા ભેટારી બાયડી સોનકીની મારે વાત કરવી હા તમે બધે કહી દો મને ઓલો ખહુરિયો સામે મળ્યો તો તીને ઠપકો દીધો ને હવે તમે બાકી રહી ગયા બોલો બોલો હા તીવા કામ કરે તી દેવોય પડે ઈ તો હું એમ કહું કે કોક કામ એવું કરે તો કોક ઠપકો દેઈ ને તારી બાય અડધી ગલતી થઈ તો ઓલી પૂછડી આઈ રે વ્રત કરે જયા પાર્વતીનું ને પૂજવા જાય લે આ બધાય નાની છોકરીઓના વ્રત હોય કઈ સાલી 45 વર્ષ બાયુના ન હોય આવું બધું કરાય હે એને હરમ નહીં આવતી હોય ભૂંડી નથી લાગતી આ ઉંમરે પૂજવા જાયતી આ બાઈએ તો બહુ કર્યું નક્કી ફૂઈ મારું બપોરનું ખાવાનું બગાડી નાખ્યું આવી ગયા તમે હા તે ખાઈ લીધું એ ના આજે મારે ઉપવાસ છે તે હું એમ કહું કે કેવાનો ઉપવાસ છે તારે લે આ પૂજવા ગઈ તી એનો જયા પાર્વતી છે લે જયા પાર્વતીનો હે હું એમ કહું કે પાણી આવી તને તારે આનું આ બધું ઉજવણું બાકી હતું તે આવીને અહીં ઉજવણું કર્યું આખા ગામના ને તે હુવા નતા દીધા ઈ જ ને જયા પાર્વતી ઈ એકવાર તો પતી ગયું તો આ બીજી વાર હું જરૂર છે હું એમ કહું સોખવટ કર દઉં સોખવટ કે બીજી વાર કાં કર્યું કર તું સોખવટ કર મને જો કુવારી હતી ને તઈએ હું વ્રત રહેતી ને રોજ ભોલાનાથના મંદિરે પૂજવા જાતી ને પ્રાર્થના કરતી કે મને હારો વર મળે તી મેં વ્રત લીધું તું તઈએ હતી તી મળી ગયો ને હારો વર પણ બીજી વાર હું કામ એ હા ઈ સોખવટ હું કરું જ છું પૈણા પછી બીજી વાર વ્રત મેં હું કામ લીધું ખબર છે તમને હવે ભોળાનાથને ફરિયાદ કરવા જાવ કે મને ભટકાડ્યો ને આવો બૂંધો હું કામ ભટકાડ્યો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ